વાત કરીશું હાર્દિક પટેલના લગ્નની। પાટીદાર અનામત આંદોલન સમિતિના મુખ્ય કન્વીનર હાર્દિકના લગ્નની તૈયારીઓ ચાલી રહી છે। પરિવાર દ્વારા વિરમગામ ખાતે લગ્નની તૈયારીઓ હાથ ધરાઈ છે। આવતીકાલે સુરેન્દ્રનગરના મૂડી તાલુકાના ગીદસર ગામે લગ્ન યોજાશે। હાર્દિકે જેને પ્રેમ કર્યો હતો તેની સાથે જ જીવનભર સાથ નિભાવવા માટે ફેરા ફરશે। એટલે કહી શકાય કે આ લવ કમ અરેન્જ મેરેજ છે, જે પરિવારજનોની રજાથી ગણ્યા ગાંઠ્યા પરિવારજનોની હાજરીમાં આ લગ્ન થશે। લગ્નમાં કોઈ ઝાકમઝોળ નહીં હોય, બેન્ડ બાજા અને ઘોડા પર જઈ અને નાચગાન નહીં હોય, પણ લગ્નમાં તમામ રીત રસમો થશે। આજે હાર્દિક પટેલના વિરામગામ સ્થિત નિવાસ સ્થાને જે માંડવો બંધાયો છે એમાં પીઠીની રસમ હશે, ગણેશ પૂજા થશે। પાસના કોઈ નેતાઓને આમંત્રણ અપાયું નથી એવું તેમના માતા પિતાનું કહેવું છે। હાર્દિક અને કિંજરના લગ્ન ફક્ત બંને પક્ષના સગાઓની હાજરીમાં જ પૂર્ણ થશે। હાર્દિક પટેલના કુળદેવી ઉમિયા માતાજીનું મંદિર આમ તો મહેસાણામાં છે, પરંતુ તેને મહેસાણામાં જવા માટેની મંજૂરી નહીં હોવાથી આ લગ્ન સુરેન્દ્રનગરના દિગસર ગામે આવેલા બહુચર માતાજીના મંદિરે થશે। હાર્દિકના પત્ની કિંજલ અત્યારે લોનો અભ્યાસ કરી રહ્યા છે અને હાર્દિક એક આંદોલનકારી છે। લગ્ન બાદ બંને સાથે રહેશે। લગ્નના 7 ફેરા બાદ પતિ અને પત્ની બંને એકબીજાના સુખ દુઃખમાં સહભાગી થવા માટેના સોગંદ લે છે। ત્યારે હાર્દિક સાથે લગ્ન કરી કિંજલ શું રોલ ભજવશે એ પણ જોવાનું રહેશે। લગ્ન બાદ પત્ની હંમેશા પતિની સફળતા પાછળનું મુખ્ય કારણ બનતી હોય છે। તો વિરમગામથી અમારા સંવાદદાતા ગૌરવ આપણી સાથે જોડાયા છે। જી ગૌરવ, 3 વાગ્યાથી હાર્દિકના લગ્નની જે તૈયારીઓ જે છે તે વિવિધ રીત રસમો જે છે તેની શરૂઆત થઈ ચૂકી છે। કેવો માહોલ અત્યારે ત્યાં જોવા મળી રહ્યો છે? हार्दिकना जो परिवारजनों खरा ते हाल गोठवाया गया है। थोड़ी देर में लग्न लखवानी की विधि है तेनो प्रारंभ थे। त्यारबाद हार्दिकना पीठीनी जे बात है ते पण अहींया करवानुं छे। माणसनुं स्थापन थशे। गणेश स्थापननी जे वात हती ए पूर्ण कर्या बाद घरमां ज गणेश स्थापन करवानुं छे। त्यारबाद आगळनी विधिनी शरूआत करवानी छे। माणस स्थापन थशे ने लग्न लखवानी विधि पूर्ण करवानी छे। कही शकाय के जे रीते हार्दिक होय तो हार्दिक साथे मोटું કેવું જોવા મળતું હોય છે, પરંતુ આજે કુટુંબના એટલે કે પિતાશ્રીના જે કુટુંબના છે તે ઘણા ઘણા લોકોને જ અહીંયા બોલાવવામાં આવ્યા છે। તેમની હાજરીમાં સાદાજી લગ્ન કરવામાં આવતીકાલે આવશે। દિગસર ખાતે જે બહુચર માતાજીનું મંદિર છે, તેમની કુળદેવીનું મંદિર કહેવાય છે, ત્યાં લગ્ન વિશે પણ કહેવાય છે। હાર્દિક કંકોત્રીની વાત કરીએ તો માત્ર સાદાજી લગ્ન કરવાનો હોવાથી 30 જેટલી જ કંકોત્રી છાપવામાં આવી છે। તેના જે સભાસદો છે 30 કંકોત્રીમાં આવી હતી, એટલે જે સાદગી હતી ત્યાં લગ્નમાં આવતીકાલે પણ જોવા મળે છે। તો ખૂબ જ સાદગીથી હાર્દિક પટેલના લગ્ન થઈ રહ્યા છે। વિરમગામના તેમના નિવાસ સ્થાને આ લગ્નનો મંડપ બાંધી દેવામાં આવ્યો છે। 3 વાગ્યાથી વિવિધ રીત રસમોની શરૂઆત થઈ ચૂકી છે। તો હાર્દિક પટેલના લગ્ન તેમના પરિવારના નજીકના સગાઓની હાજરીમાં ખૂબ ઓછા લોકો વચ્ચે થવા જઈ રહ્યા છે।